ફેમિલી રાધે રાધે ભાઈ તમારી અશ્વિના આજ તો એકદમ પર્પલ પર્પલ થઈ જશે જો પર્પલ કલર પહેર્યો છે ભાઈ અમે આજે મસ્ત શું છે ખબર મારા ખાસા બધા ડ્રેસ ભેગા થઈ જશે તો પછી મેં વિચાર્યું કે હવે છે ને બધા ઘેર પહેરવા કાઢી દેવા છે કબાટમાં ભર્યા છે ને પેલા શું કહેવાય ઉતરાઈ જાય છે ભાઈ ઉના ફાટી જાય ને એવું કહેવાય કે ઉતરાઈ જાય છે બરાબર તો એટલા માટે મેં વિચાર્યું કે ઘેર પહેરવા કાઢી દઈએ અમારા ખેતરમાં ભાઈ પાછી વાવણી થાય છે જુઓ ખાતર નાખાય છે અમારા ખેતરમાં અને ખાતર કોણ નાખે છે જુઓ હું તમને બતાવું આ જુઓ આ ખાતર નખાય છે આ અમારો ઉકેળો છે ભાઈ આ રહ્યો અમારો ઉકેળો છે એક લોતો એકનો એક ઉકેળો અમારો છે જે બસ આટલો જ ઉકેળો છે જેનો એકરો અમારો ઉકેળો તો એમાંથી જ અમે આમ ખાતર બાતર કાઢીએ જુઓ હોયથી આ બસ સાઈડોમાંથી અને વૈકન થાય છે ભાઈ રસ્તાની સાફ સફાઈ બસ આવી રીતે ભાઈ ફેદી નાખવાનું બસ જુઓ એટલે થઈ ગયું ખાતર ભાઈ અમુક છોકરો બોલું તમને કશી ખબર ના પડે ઈવોની ભાષામાં પણ જે 24 કલાક હંગાતી રહેતું હોય ને એને ખબર પડા કે એર્યું હું કે આમાં કશે જેમ કે હું 24 કલાક આ છોકરા હંગાતી રહું છું એટલે મને ખબર પડે છે કે હાલ એરિયે હું કે છે ફોનમાં જતું રહ્યું છે તે કાઢ્યા લો એમ કેવું થાય છે વગાડજે કહું વગાડજે ભજન કીર્તન ખપ્પીનું પેલું શું કહેવાય એર્યું ખોવાઈ ગયું છે ભાઈ સપલું ખોવાઈ ગયું છે ખપ્પીનું શેવા નામ છે ખપ્પી સપલું ને બોલો બોલો ગજબ અજીબ અજીબ નામ રાખ્યા છે સાધનો કાઢ્યાલું કાઢ્યાલો ફોન માંથી હાફીજાઈ ભાઈ મોહન હાલ આવીશું ભાઈ મો અમારા જાનકી નું ભાઈ પોટલું ઉપડાવા આવીશું સાર નું જો આઈ વન પોટલું ને રજો બિચારી રૂમાલ વેઠીને બેહી રહી છે સોળી દો તાણ લાગે લહડો ઉપાડીએ અને માં કાવ્યાબેન ને અમે હંગાતી લાવીએ છીએ આ ખેતર વાનું જ છે કોઈ બાબા નહીં ઘઉં આપવાના છું ભાઈ ખાવા માટે ઘઉં જવું છે કે એટલી